સંજેલી તાલુકાના ઝુંસા ગામે 22 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। અક્ષય રાવત નામનો યુવક કામ અર્થે બહાર ગયો, પરત પોતાના વતન ઝુંસા ખાતે આવતો હોવાની જાણ પરિવારજનોને કરી હતી। જોકે યુવક મોડી રાત સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ યુવકની શોધખોળ હાથ ધરી। મૃતક અક્ષયનો મૃતદેહ કરણજણના જાની ડાળીઓ પર ફાંસો ખાધેલ હાલતમાં પરિવારજનોને મળી આવ્યો। પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે પંચક્યાસ કરી લાશને સંજેલી સામૂહિક આરોગ્ય ખાતે પીએમ માટે ખસેડવામાં આવી। અક્ષય રાવત નામનો યુવક ઘરે આવતા પહેલા જ તેની જુસ્સાનુમાન ટેકરી પર કરજણના ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો। સંજેલીના ઝુંસા ગામે હનુમાન ટેકરી વિસ્તારમાં ફાંસો ખાધેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો। હાલ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો। હત્યા કે પછી આત્મહત્યા તે રહસ્ય હાલત બનશે। ભાઈ મારા છોકરાનું નામ છે અક્ષય કુમાર સંજીભાઈ રાવત। એ કંપનીમાં નોકરી કરવા જયેલો હતો ને 9 તારીખે સાંજે બસમાં ઘરે આવ્યો ને વહેલો મારા ઘરે નહીં મળવાથી મેં આખું ગામ ખોલ્યું, મારા સગા સંબંધીને ખોલ્યું પણ નહીં મળ્યો। પછી છોકરો બકરા ચારવા ગયેલા હતા, એને કે આ છોકરો કાઢ્યો તો લટકી એમ કરીને જાણ કરી, એટલે પછી અમે ત્યાં પહોંચ્યા, પોલીસ સ્ટેશને જાણ કરીને અહીં લઈ આવી લાગેલા। એટલે મને સાચો ન્યાય પોલીસ દ્વારા મળવો જોઈએ, એટલી મારી માંગુ છું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।